પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાપી જિલ્લા સોનગઢ સ્ટેશન રોડ પર સંકટ મોચન હનુમાન મંદિરે 8મો પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। સોનગઢ નગરજનોના આસ્થાનું કેન્દ્ર એવા સંકટ મોચન હનુમાન મંદિરે 23 એપ્રિલ બુધવારે 8મા પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। સવારથી પૂજા પાઠ હવન વગેરે કરવામાં આવ્યા, જેમાં સંચાલક પ્રાણેશ્વર પાટીલ દ્વારા સવારની પૂજાને હવન માટે હાર્દિક જોશી, પરેશ પટેલ વગેરેને સહજોડે પૂજા માટે નિમંત્રણ આપી બપોર સુધી હવન વગેરે સંપન્ન કરવામાં આવ્યા અને સાંજે ભીખુભાઈ જોશી તથા નગર ભાજપના મહામંત્રી ડોક્ટર રૂપસિંહ રાજપૂતના હસ્તે મહાઆરતી કરવામાં આવી। તે સાથે જય જય હનુમાન બોલાવી મહાપ્રસાદી ભંડારો શરૂ કરાતા આખરે 7 થી 8,000 લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો। ગામના મોટા ભાગના યુવક મંડળના ભાઈઓ અને બહેનો દ્વારા સુંદર રીતે પ્રસાદ આપવાની કામગીરી કરાઈ। આજરોજ સોનગઢ નગરમાં સ્ટેશન રોડ પર આવેલ પૌરાણિક સંકટમોચન હનુમાનજી મંદિરે ખૂબ જ સુંદર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। મને ધ્યાન છે ત્યાં સુધી આ 8મો પાટોત્સવ છે। છેલ્લા 8 વર્ષથી આ જ જગ્યાએ મંદિરના પાટાંગણમાં ખૂબ જ સુંદર ભંડારાનું આયોજન કરવામાં આવે છે તથા આશરે 7 થી 8,000 ભાવિક ભક્તો ત્યાં પ્રસાદી લે છે। જય શ્રી રામ। જય સંકટ મોચન હનુમાનજી જે સોનગઢ નગરની અંદર ભાવિક ભક્તો રામ ભક્તોમાં ખૂબ જ આસ્થાનું શ્રદ્ધા સ્થાન છે। આજરોજ ચૈત્ર સુદ દસમ 23 એપ્રિલના રોજ અહીંયા 8મો પાટોત્સવ નિમિત્તે સોનગઢની અંદરથી વિરાટ સંખ્યાની અંદર રામ ભક્તો પધારેલા છે। દર વર્ષે લગભગ 7.5 થી 10,000 રામ ભક્તો અહીંયા મહાપ્રસાદ ભંડારાની અંદર ભોજન પ્રસાદ લે છે અને દિન પ્રતિદિન આ મંદિર પ્રત્યે લોકોની આસ્થા ખૂબ વધી રહી છે અને રામ ભક્તો દરરોજ મોટી સંખ્યાની અંદર અહીંયા દર્શનાર્થે પણ આવે છે। જય શ્રી રામ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।